નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7, એનો આપણે બીજો પાઠ ભણવાનો છે દિલ્હી સલ્તનત વિશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દિલ્હી સલ્તનતની વાત કરેલી છે। આપણે પહેલા પાઠમાં જોઈ ગયા હતા કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ત્યાં જુદા જુદા રાજપૂત વંશોનો ઉદય થયેલો હતો। તો વાત કરેલી હતી વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલાં જ્યારે રાજવંશોનો ઉદય થયો એના પહેલાં ઉત્તર ભારતમાં જે છે એ મહાન હર્ષવર્ધનનું શાસન હતું। એવી જ રીતે દક્ષિણ ભારતમાં જોઈએ તો પુલકેશી બીજાનું મહાન સામ્રાજ્ય હતું। તો આ બેનું જ્યારે અવસાન થાય છે ત્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં જે છે જુદા જુદા રાજપૂત વંશોનો ઉદય થાય છે। ખાસ વાત કરી, એક ટોપિક એમાં એવો પણ આવેલો હતો વિદ્યાર્થી મિત્રો કે ખાસ જે પૃથ્વીરાજ ચૌહાણ જે છે અને સિહાબુદ્દીન ઘોરી વચ્ચે 1191માં યુદ્ધ થાય છે। ત્યારે તો પૃથ્વીરાજ ચૌહાણની જીત થાય છે, પણ બીજું જ્યારે યુદ્ધ થાય છે 1192માં ત્યારે પૃથ્વીરાજ ચૌહાણની હાર થશે અને સિહાબુદ્દીન ઘોરીની જીત થાય છે। અને આવી રીતે જે સિહાબુદ્દીન ઘોરી જે છે એ દિલ્હી સલ્તનતની સ્થાપના કરે છે। તો અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો આપણે દિલ્હી સલ્તનતનો અભ્યાસ કરવાનો છે। ખાસ વાત કરેલ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન કાળથી જ, પ્રાચીન સમયથી જ જે છે એ દિલ્હી રાજનીતિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે। ખાસ વાત કરેલી કે જુદા જુદા જે આક્રમણકારો જે છે કે એ પણ દિલ્હી જે છે તેને ધ્યાનમાં રાખીને જ આક્રમણ કરતા, મતલબ આ જે દિલ્હી જે છે એ રાજનીતિનું મુખ્ય કેન્દ્ર હતું। અંદરો અંદર જે ખટપટો થતી જે દિલ્હીની ગાદી મેળવવા માટે એ પણ જે આ દિલ્હીની ગાદીના કારણે જ થતી, એટલે રાજનીતિનું મુખ્ય કેન્દ્ર દિલ્હી હતું। ખાસ જે છે તોમર અને ચૌહાણ જે રાજપૂત વંશના શાસકો થઈ ગયા, તોમર અને ચૌહાણ વંશના શાસકો દરમિયાન જે છે તે દિલ્હી વેપાર અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે। ખાસ જે છે ત્યાંથી ચૌહાણ અને ખાસ તોમર વંશના જે શાસકો થઈ ગયા ત્યારે વેપાર અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર, મતલબ શું કહે છે કે તોમર અને ચૌહાણ વંશના જે શાસકો હતા ત્યારે દિલ્હીમાંથી પુષ્કળ પ્રમાણમાં ચીજવસ્તુનું ઉત્પાદન થતું, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લે વેચ થતી, પરિવહન થતું, તો આના માટે પણ જે છે એ પ્રખ્યાત છે, એટલે કે વેપાર વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર પણ દિલ્હી તરીકે ઓળખાતું। મોટાભાગે જે છે એ આખા ભારતનો જે વહીવટ જે છે એ દિલ્હી થતો, એમ કહેવાય કે દિલ્હી જે છે એ મુખ્ય આખા દેશની રાજધાની ગણાતી। હાલમાં પણ આપણે દિલ્હી રાજધાની જ છે। તો જે દિલ્હીથી જે છે એ વેપાર વાણિજ્યના ક્ષેત્રે પણ જે છે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખાતું। 13મી સદી દરમિયાન જે છે વિદ્યાર્થી મિત્રો એ દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે। તેરમી સદી દરમિયાન દિલ્હી સલ્તનતની શરૂઆત। ખાસ જે વિદ્યાર્થી મિત્રો વિકલ્પમાં ઘણીવાર એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે અથવા તો વિકલ્પમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે દિલ્હી સલ્તનતની જે છે સ્થાપના કઈ સદી દરમિયાન થયેલી, તો 13મી સદી દરમિયાન જે છે એ દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો ઈસવીસન જે છે 1206 અને 1526ના ગાળા દરમિયાન, ઈસવીસન 1206 થી 1526ના સમય ગાળા દરમિયાન જે શાસકો થઈ ગયા તેને સુલતાનો અને શાસનકાળને દિલ્હી સલ્તનત કહેવાય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ બાબત છે કે ઈસવીસન 1206 થી ઈસવીસન
1206 થી 1526ના ગાળા દરમિયાન આજે 1206 થી 1526ના ગાળા દરમિયાન જે જુદા જુદા દિલ્હી ઉપર શાસન કરનારા શાસકો થઈ ગયા, તો એ બધા જે શાસકો થઈ ગયા 1206 થી 1526ના ગાળા દરમિયાન, તો એ બધા જે શાસકો થઈ ગયા તેને આપણે સુલતાનો તરીકે ઓળખીએ છીએ. જ્યારે 1206 થી 1526નો જે સમયગાળો થઈ ગયો તેને આપણે દિલ્હી સલ્તનત તરીકે ઓળખીએ છીએ. આ પણ પ્રશ્નમાં પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1206 થી 1526ના સમયગાળા દરમિયાન આપણે સુલતાનો કોને કહીએ? તો ઈસવીસન 1206 થી 1526ના ગાળા દરમિયાન જે સુલતાનો થઈ ગયા, જે દિલ્હી સલ્તનત ઉપર શાસકો થઈ ગયા એને આપણે સુલતાનો કહીએ છીએ. જ્યારે એ સમયગાળો જે છે એને આપણે સલ્તનત કાળ કહીએ છીએ અથવા દિલ્હી સલ્તનત કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સમયગાળા દરમિયાન જે જુદા જુદા શાસકો થઈ ગયા એ મૂળ જે છે એ તુર્ક અને અફઘાનના હતા. ખાસ જે છે જે શાસકો થઈ ગયા તે તુર્ક અને અફઘાન હતા. અફઘાનના હતા. કહેવાનો મતલબ એમ કે જે બધા શાસકો 1206 થી 1526ના સમયગાળા દરમિયાન થઈ ગયા, જેને આપણે સુલતાનો તરીકે ઓળખીએ છીએ, તો આ જે બધા સુલતાનો જે છે એ મૂળ તો તુર્ક, જે હાલમાં આપણે તુર્કી દેશ કહીએ છીએ અને અફઘાનિસ્તાન દેશ કહીએ છીએ, તો એ તુર્ક અને અફઘાનના હતા. અને જે જુદા જુદા ખાસ જે છે એ 1206 અને 1526ના સમયગાળા દરમિયાન જે 5 વંશના જે છે એ જુદા જુદા સુલતાનો થઈ ગયા છે, જેમાંથી પણ પ્રશ્ન પૂછી શકે 2 માર્કનો, અથવા તો એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે પ્રશ્ન કે જે ઈસવીસન 1206 થી 1526ના ગાળા દરમિયાન કે જુદા જુદા વંશના જે છે એ દિલ્હી સલ્તનત ઉપર શાસકો થઈ ગયા. તો ખાસ જો દિલ્હી સલ્તનત ઉપર દિલ્હી સલ્તનત પરના જે શાસકો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, જેમાંથી વાત કરીએ, પેલું છે ગુલામ વંશ, બીજો જે છે ખલજી વંશ, ત્રીજો છે તુગલક વંશ, ચોથો છે સૈયદ વંશ અને 5મો છે લોદી વંશ. તો વિદ્યાર્થી મિત્રો, જે દિલ્હી સલ્તનત ઉપર જે જુદા જુદા શાસકો થઈ ગયા ઈસવીસન 1206 થી 1526ના ગાળા દરમિયાન, ત્યારે જુદા જુદા વંશના શાસકો થઈ ગયા. એમાંથી ખાસ દિલ્હી સલ્તનત ઉપર જે શાસકો થઈ ગયા એમાંથી 5 શાસકો અગત્યના છે, જેમાંથી વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો ગુલામ વંશ છે, ખલજી વંશ છે, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. આવા 5 જે જુદા જુદા વંશના શાસકો થઈ ગયા. આ ઉપરાંત જે છે એ અહીંયા આપણે આ પાઠમાં જે છે એ વિજયનગર અને બહમનીના જે સામ્રાજ્ય વિશે પણ ભણવાનું છે. તો સૌથી પહેલાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે દિલ્હી સલ્તનતના જે જુદા જુદા શાસકો. ખાસ જે છે વિદ્યાર્થી મિત્રો કે દિલ્હી સલ્તનતના 5 શાસકો થઈ ગયા. એમાંથી પહેલી વાત કરીએ આપણે ગુલામ વંશ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા ગુલામ વંશ વિશે વાત કરેલી છે કે જે આપણે પહેલા પાઠમાં ભણી ગયા હતા. એક ટોપિક પણ આવેલો હતો કે જે ઈસવીસન 1191માં જે શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થાય છે. અને પહેલું જે યુદ્ધ જે છે 1191માં તેમાં પૃથ્વીરાજ ચૌહાણ જે છે એની જીત થાય છે અને શિહાબુદ્દીન ગોરીની હાર થાય છે. પણ જ્યારે ફરી પાછું જે છે એ 1192માં શિહાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ આ બે વચ્ચે યુદ્ધ થાય છે. ફરી પાછું વાત કરીએ, પ્રથમ જ્યારે યુદ્ધ થાય છે એ 1191માં થાય છે.
ત્યારે તો જે છે એ શિહાબુદ્દીન ઘોરીની હાર થઈ જાય છે અને પૃથ્વીરાજ ચૌહાણની જીત થાય છે. પણ ફરી પાછું જે બીજું યુદ્ધ થાય છે જે 1192માં થાય છે. ખાસ આ યુદ્ધમાં જે છે શિહાબુદ્દીન ઘોરી જે છે એ જીતી જાય છે અને પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે 1191નો સમયગાળો હતો જ્યારે પહેલું યુદ્ધ થાય છે પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી વચ્ચે, ત્યારે વિદ્યાર્થી મિત્રો જે છે દિલ્હી ઉપર જે છે એ પૃથ્વીરાજ ચૌહાણનું શાસન હતું. તો શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે જ્યારે બીજું યુદ્ધ થાય છે ત્યારે શિહાબુદ્દીન ઘોરીની જીત થાય છે. અને આવી રીતે જે છે એ દિલ્હી સલ્તનતનો પાયો નખાય છે. શિહાબુદ્દીન ઘોરી જે છે એ દિલ્હી સલ્તનત ઉપર પાયો નાખે છે, એટલે કે દિલ્હી સલ્તનતની સ્થાપના કરે છે. પણ ખાસ વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો કે આ જે શિહાબુદ્દીન ઘોરી જે છે એનું જે વાત કરેલી છે એને બીજા નામ તરીકે મોહમ્મદ ઘોરી પણ તરીકે ઓળખાય છે. આ મોહમ્મદ ઘોરી તરીકે પણ એને ઓળખાય છે શિહાબુદ્દીન ઘોરીને. તો મોહમ્મદ ઘોરીના જે સમયગાળા દરમિયાન એક કુતબુદ્દીન ઐબક કરીને એનો એક ગુલામ હોય છે. કોણ હોય છે? કુતબુદ્દીન ઐબક કરીને એનો ગુલામ હોય છે. એટલે કે મોહમ્મદ ઘોરીનો જે ગુલામ જે છે તે છે કુતબુદ્દીન ઐબક. આ કોણ હોય છે? તો કે ગુલામ હોય છે. તો કે કુતબુદ્દીન ઐબક જે છે એ મોહમ્મદ ઘોરીનો એક ગુલામ હોય છે. આ કુતબુદ્દીન ઐબકની વાત કરીએ તો તે માલમુક વંશનો હોય છે અને ખાસ જે છે એ મોહમ્મદ ઘોરી પછી જે છે તેનો ગુલામ કોણ? મોહમ્મદ ઘોરીનો ગુલામ જે છે એ કુતબુદ્દીન ઐબક, તે દિલ્હીની ગાદીએ આવે છે. અને ખાસ જે છે વિદ્યાર્થી મિત્રો, આ કુતબુદ્દીન ઐબક જે છે એ ગુલામ હોવાથી અને તે પાછળથી ગુલામ હોવાથી પછી દિલ્હીની ગાદી ઉપર આવે છે મોહમ્મદ ઘોરીના અવસાન પછી. તો ગુલામ એક દિલ્હીની ગાદી ઉપર આવે છે તો આથી કરીને પછી કુતબુદ્દીન ઐબક જે છે એ બધા ગુલામ વંશના શાસકો થઈ જાય છે અને આને કહેવાય છે ગુલામ વંશ. એટલે કે ગુલામ વંશનો જે સ્થાપક પૂછે વિદ્યાર્થી મિત્રો તો કુતબુદ્દીન ઐબક. ગુલામ વંશનો સ્થાપક. ખાસ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ બાબત છે, ઘણીવાર વિકલ્પમાં અથવા એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે ગુલામ વંશનો સ્થાપક કોણ છે? તો કુતબુદ્દીન ઐબક. પણ હજી પણ આવો એક પ્રશ્ન આવશે, તે આવશે ગુલામ વંશનો સાચો સ્થાપક, તો એમાં ઇલ્તુત્મિશ આવશે. પણ અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ખાલી આપણે એટલું સમજવાનું છે કે ગુલામ વંશનો જે સ્થાપક જે છે તે કુતબુદ્દીન ઐબક હતા. હવે કુતબુદ્દીન ઐબક વિશે માહિતી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કુતબુદ્દીન ઐબક જે છે તેને આપણા કુતુબ મિનારની બાંધકામની પણ શરૂઆત કરાવેલી, પણ જ્યારે બાંધકામ જે પૂરું કરાવતા નથી, એટલે કે જ્યારે શરૂઆત કરાવી દે છે પણ પાછળથી એનું મૃત્યુ થાય છે અને પછી જે છે એ એના જમાઈ જે છે ઇલ્તુત્મિશ એ એનું કામ પૂર્ણ કરાવે છે. ખાસ વાત જોઈએ કે ઈસવીસન 1210માં આ 1210માં જે છે અવસાન થાય છે. ખાસ જે છે એ કુતબુદ્દીન ઐબકનું અવસાન ક્યારે થાય છે એવો પણ પ્રશ્ન પૂછી શકે. તો કુતબુદ્દીન ઐબકનું જે અવસાન થાય છે 1210માં, તો 1210માં કેવી રીતે એનું અવસાન થાય છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ અહીંયા જોઈએ કે ઈસવીસન 1210માં ઘોડા ઉપર બેસી અને પોલો રમત રમતી વખતે ઘોડા ઉપરથી પડી જવાથી એમનું મૃત્યુ થાય છે. તો ખાસ જે છે પોલો રમત જે છે એમાં વિદ્યાર્થી મિત્રો એક ઘોડા ઉપર સવાર થઈ અને હાથમાં સ્ટીક હોય છે, એ સ્ટીક વડે જે એક બોલને રમવાનો હોય છે. તો આ જે પોલો રમત રમતા વખતે ઘોડા ઉપરથી જ્યારે પડી જાય છે ત્યારે જે છે એ કુતબુદ્દીન ઐબકનું અવસાન થાય છે. અને કઈ સાલમાં? તો 1210ની સાલમાં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કુતબુદ્દીન ઐબક જે છે એનું અવસાન 1210માં થાય છે. ત્યાર પછી જે છે એનો જમાઈ જે છે ઇલ્તુત્મિશ ગાદીએ આવે છે. આ ઇલ્તુત્મિશ જે છે એ કોણ હોય છે? તો કે કુતબુદ્દીન ઐબકનો જમાઈ હોય છે. તો ઇલ્તુત્મિશ વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઇલ્તુત્મિશ જે છે એને પોતાની જે દિલ્હીની સલ્તનતને સર્વોપરી બનાવવા ચેહલગાન પદ્ધતિની શરૂઆત કરાવેલી. ચેહલગાન પદ્ધતિની શરૂઆત
આવો પણ પ્રશ્ન પૂછી શકે વિદ્યાર્થી મિત્રો કે ચેહલગાન પદ્ધતિની શરૂઆત કોણ કરાવે છે? તો ઇલ્તુત્મિશ કરાવે છે. ખાસ જે છે આ ચેહલગાન પદ્ધતિ જે છે એની શરૂઆત કરાવે છે ઇલ્તુત્મિશ. તો એમાં હોય છે શું? તો ચેહલગાનનો મતલબ એવો થાય છે કે 40 જે તુર્ક અમીરોનું દળ. ઘણીવાર એવું બનતું કે એક રાજા જે છે દિલ્હીની સલ્તનત સંભાળતા હોય ત્યારે એ આજુબાજુ ઘણા બધા નાના નાના જે પ્રદેશો જીતે છે યુદ્ધમાં, અને એ પ્રદેશો ઉપર જે છે નાના નાના અમીરો હોય અથવા તો સુબાઓની નિમણૂક કરતા. તો અલગ અલગ જે નાના નાના પ્રદેશો જે છે એના ઉપર અલગ અલગ સુબા અને અમીરોની નિમણૂક કરી દેતા, જેથી કરીને એ જે આખા દેશનો જે દિલ્હી સલ્તનતનો જે વહીવટ ચલાવવો આસાન બને. આથી કરીને જે છે આવી સત્તા અમીરોના હાથમાં સોંપવામાં આવતી. તો આ જે ખાસ જે છે ઇલ્તુત્મિશે જે છે એ ચેહલગાન પદ્ધતિની શરૂઆત કરાવી હતી. અને એમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો કે 40 જેટલા તુર્ક અમીરોનું એક દળ નિમણૂક કરવામાં આવે છે, જે અલગ અલગ જે એને સુબા સોંપવામાં આવે તો એનો વહીવટ કરતા, અને એના પૂરતી જે સુબો એને સોંપવામાં આવ્યો હોય એના પૂરતી તે સત્તા સંભાળી શકતા. તો આવી રીતે થોડા ઘણા અંશે જે છે એ જે થોડા ઘણા અંશે જે છે એ આ અમીરોને સત્તા આપવામાં આવતી હતી, જે સુબાઓ પૂરતી. આથી કરીને જે છે એ આ ચેહલગાન પદ્ધતિની શરૂઆત કરાવી હતી. પોતાની દિલ્હી સલ્તનતનો વહીવટ સુવ્યવસ્થિત રીતે ચાલે અને એની સત્તા સર્વોપરી બને એટલા માટે આ 40 તુર્ક અમીરોનું એક દળની નિમણૂક કરેલી હતી, જેને આપણે ચેહલગાન તરીકે ઓળખીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે એ ગુલામ વંશનો સાચો સ્થાપક કહીએ તો તે ઇલ્તુત્મિશ હતા. ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે, મોસ્ટ આઈએમપી છે કે ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ હતા? તો કે ઇલ્તુત્મિશ જે છે એ ગુલામ વંશના સાચા સ્થાપક હતા. બે પ્રશ્ન પૂછે છે, આવા જ છે. પહેલો પ્રશ્ન એમ હતો કે ગુલામ વંશનું સ્થાપના કોણે કરી? તો ગુલામ વંશના સ્થાપક પૂછે તો આવશે કુતબુદ્દીન ઐબક. પણ અહીંયા ગુલામ વંશનો ખરો સ્થાપક અથવા તો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ઇલ્તુત્મિશ. કારણ કે ઇલ્તુત્મિશે જે છે એ જે ગુલામ વંશની સત્તાને સર્વોપરી બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવેલી છે. આથી કરીને તેને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે ઇલ્તુત્મિશ વિશે વાત કરીએ તો ઇલ્તુત્મિશે જે છે એને પુત્રો પણ હતા અને એક પુત્રી રઝિયા સુલતાન કરીને પણ હતી. પણ બધા પુત્રોમાં એને કોઈ એવો પુત્ર નહોતો કે જે એને રાજગાદી સંભાળી શકે, એવો લાયક માની શકે. આથી કરીને એને રાજ્યના ઉત્તરાધિકાર તરીકે એ રઝિયા સુલતાનની નિમણૂક કરે છે. આજે રઝિયા સુલતાના જે છે તે કોણ હોય છે વિદ્યાર્થી મિત્રો? રઝિયા સુલતાના જે છે એ ઇલ્તુત્મિશની પુત્રી હોય છે. તો ઇલ્તુત્મિશને પુત્રો તો હોય છે પણ એમાંથી કોઈ પુત્ર રાજગાદી સંભાળી શકે એવો એને લાયક રાખ્યો નહીં. આથી કરીને તે પોતાના રાજ્યના ઉત્તરાધિકારી તરીકે રઝિયા સુલતાન જે છે એની પુત્રી એની નિમણૂક કરે છે. હવે રઝિયા સુલતાન વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો રઝિયા સુલતાના જે છે વિદ્યાર્થી મિત્રો એ ઇલ્તુત્મિશની પુત્રી હોય છે. પણ જે કહેવાય દિલ્હીની ગાદી ઉપર સૌપ્રથમ જે મહિલા શાસક તરીકે કોઈ બેસનાર સ્ત્રી હોય તો તે છે રઝિયા સુલતાન. ઘણીવાર જીકેના પ્રશ્નમાં પૂછાતો હોય આવો પ્રશ્ન કે દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો તે હતા રઝિયા સુલતાન. ખાસ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ બાબત છે કે દિલ્હીની ગાદી ઉપર જે બેસનાર જે છે પ્રથમ મહિલા શાસક જે છે તે રઝિયા સુલતાન હતા. પણ રઝિયા સુલતાન વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે તે સમય જે છે એ પુરુષ પ્રધાન હતો. એટલે કે પુરુષો જ જે છે એ સંપૂર્ણ વહીવટ કરી શકે, પુરુષોનું સ્થાન જે છે એ સમાજમાં શ્રેષ્ઠ હતું. આથી કરીને જે છે એક સ્ત્રી રાજગાદી સંભાળી શકે એવું જે છે એ કોઈ સાંકી શકે નહીં. આથી કરીને જે છે એ પોતે આજે રાજગાદી સંભાળવા માટે કાબેલ અને સક્ષમ હતા, પણ
જે છે કહેવાય કે એના દરબારીઓ જે છે એ સતત એનો વિદ્રોહ કરતા કે મહિલા શાસક હોઈ શકે નહીં. આ ઉપરાંત જે છે અમીરો જે છે, જેમ કે આપણે વાત કરેલી કે ચેહલગાનમાં 40 તુર્ક અમીરોનું દળ હતું, તેની નિમણૂક કરી હતી, જેને થોડે ઘણે અંશે સત્તા હોય જુદા જુદા સુબાઓ પૂરતી. તો આ અમીરોએ પણ એનો વિરોધ કર્યો કે દિલ્હીની ગાદી ઉપર જે છે એ મહિલા હોઈ શકે નહીં. આથી કરીને આ વિદ્રોહના કારણે જે છે એના શાસનનો અંત આવે છે. અને ત્યાર પછી અમીરો જે છે એ બધા ભેગા મળી અને આ જે રજિયા સુલતાનના જે ભાઈ હોય છે નાસિરુદ્દીન, આ નાસિરુદ્દીન જે છે એને રાજગાદી સોંપે છે. તો નાસિરુદ્દીન વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે નાસિરુદ્દીન કોણ હોય છે? તો કે ઇલ્તુત્મિશનો પુત્ર હોય છે અને રજિયા સુલતાનના ભાઈ હોય છે. તો નાસિરુદ્દીન જે છે એ 21 વર્ષ સુધી શાસન કરે છે. ત્યાર પછી જે છે એ દિલ્હીની ગાદી ઉપર જે છે એ ગિયાસુદ્દીન જે છે ગિયાસુદ્દીન જે બલબન જે છે તે દિલ્હીની ગાદી ઉપર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ગિયાસુદ્દીન બલબન વિશે આપણે વાત કરીએ તો તે સાહિત્ય અને કલાનો બહુ શોખીન હોય છે. એટલે કે સાહિત્ય, જુદી જુદી ભાષાઓમાં જે નિબંધ છે, પાઠ છે અને જુદી જુદી ઉર્દૂ, ફારસી એવી ભાષામાં જુદી જુદી રચના થાય છે પુસ્તકોની. તો એ સાહિત્ય અને કલા એટલે ચિત્રકલા, નૃત્ય, સંગીત, નાટ્ય, આ બધી જે કલાઓ, સાહિત્ય અને કલાઓનો પણ શોખીન હોય છે ગિયાસુદ્દીન બલબન. આ ઉપરાંત વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે તેને જે ઇલ્તુત્મિશે જે ચેહલકાન પદ્ધતિની જે શરૂઆત કરાવી હતી એની નાબૂદી કરે છે. ખાસ જે છે તો ચેહલકાન પદ્ધતિમાં આપણે જોઈ ગયા કે 40 તુર્ક અમીરોનું દળ જે છે એ તુર્ક અમીરોનું દળ જે છે એને અમીરોને થોડી ઘણી અંશે સત્તા આપવામાં આવતી હતી, જેથી કરીને રાજ્યનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલી શકે. તો આ જે ચેહલકાન પદ્ધતિ જે છે એની નાબૂદી કરાવે છે. તો કોણ કરાવે છે વિદ્યાર્થી મિત્રો? એ આપને ખબર છે. તો કે ગિયાસુદ્દીન જે બલબન જે છે ચેહલકાન પદ્ધતિ નો નાશ કરે છે. ખાસ અહીં વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો કે ચેહલકાન પદ્ધતિ જે છે એનો નાશ કોણ કરાવે છે? તો એ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો ચેહલકાન પદ્ધતિ જે છે એનો નાશ કરાય છે ગિયાસુદ્દીન બલબન. તો હવે જે છે કે જે ચેહલકાન પદ્ધતિમાં અમીરોની સત્તા હતી, અલગ અલગ સુબાઓ જે છે એવી રીતે એને સત્તા સોંપવામાં આવતી હતી. પણ હવે આ જે સત્તા જે છે અમીરોની એ નબળી પડતી ગઈ અને આજે ગિયાસુદ્દીન બલબને રાજાનું સ્થાન સર્વોપરી બનાવ્યું. સંપૂર્ણ સત્તા રાજાના હસ્તક હોય એવું એને સ્વીકારી લીધું. અને ખાસ જે છે આપણે જોઈએ કે સાહિત્ય અને કલાના પણ શોખીન હોય છે અને ખાસ 22 વર્ષ સુધી જે છે એ તે દિલ્હીની ગાદી સંભાળે છે. અને ત્યાર પછી જે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે દિલ્હી સલ્તનત ઉપર બીજા જે વંશની સ્થાપના થઈ છે, જેમાંથી આપણે વાત કરીએ ખલજી વંશ. હવે વિદ્યાર્થી મિત્રો ખલજી વંશ વિશે જોઈએ તો ખલજી વંશની જે સ્થાપના જે છે તે જલાલુદ્દીન ખલજી કરે છે. આજે જલાલુદ્દીન ખલજી જે છે એ એની સ્થાપના કરે છે. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એના જે જલાલુદ્દીન ખલજીના 6 વર્ષના જે શાસન પછી અલાઉદ્દીન જેવા મહત્વાકાંક્ષી જે છે એ એક શાસક આવે છે. અલાઉદ્દીન ખલજી. તો વિદ્યાર્થી મિત્રો અલાઉદ્દીન ખલજી જે છે એક મહત્વાકાંક્ષી હોય છે. ખાસ જે છે એ સત્તાને સર્વોપરી કેવી રીતે બનાવવું એમાં માનતા હોય છે. જુદા જુદા વિસ્તારો ઉપર યુદ્ધ કરી અને રાજ્યનો વિસ્તાર પણ કરે છે, જેમ કે ઉત્તર ભારત છે, ગુજરાત છે, દક્ષિણના કેટલાક પ્રદેશો જે છે જ્યાં યુદ્ધ કરી અને રાજ્યનો વિસ્તાર કરે છે. આ ઉપરાંત જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા એવા સુધારાઓ પણ કરે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ જે જલાલુદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજી એના વિશે આપણે થોડીક માહિતી જે છે એ આમાં આપેલી નથી. આ બંને વચ્ચે જે છે એ કાકા ભત્રીજાનો સંબંધ હોય છે. આ જે જલાલુદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજી વચ્ચે કાકા ભત્રીજાનો સંબંધ હોય છે. પણ જે ખાસ વાત કરીએ જલાલુદ્દીન ખલજી જે છે એ જ્યારે રાજગાદી ઉપર હોય છે ત્યારે અલાઉદ્દીન ખલજી જે છે એ ષડયંત્રથી તેમની હત્યા કરી નાખે છે અને પોતે રાજગાદી ઉપર બેસી જાય છે. અને અલાઉદ્દીન ખલજી જે છે કે એક મહત્વાકાંક્ષી વ્યક્તિ હોય છે.
કેવી રીતે રાજ્યનો વિસ્તાર કરવો એમાં જ સતત જે માનતો હોય છે. અને ખાસ ઉત્તર ભારત છે, દક્ષિણ ભારત, ગુજરાત આવા ઘણા બધા પ્રદેશોમાં જે યુદ્ધ કરી અને રાજ્યનો વિસ્તાર પણ કરે છે. આ ઉપરાંત કેટલાક સુધારા પણ કરે છે. ખાસ વાત કરીએ તો તેમને જે પોતાનું લશ્કરી સૈન્ય જે છે એ સૈન્યના જે ઘોડાઓ છે એના માટે જે છે એ ખાસ દાગ પત્તીની શરૂઆત કરાવેલી અને સૈનિકો જે છે એના માટે ચહેરા પત્તીની શરૂઆત કરાવેલી છે. તો આ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછી શકે. દાગ અને ચહેરા પત્તીની શરૂઆત કોણે કરાવેલી છે, આવો પ્રશ્ન પૂછી શકે. તો ખાસ દાગ અને ચહેરા પત્તીની જે શરૂઆત જે છે એ અલાઉદ્દીન ખલજીએ કરાવેલી. અને દાગ પત્તીમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો કે જે લશ્કરી સૈન્ય જે છે એ સૈન્યના જે ઘોડાઓ જે છે એના માટે આ દાગ પત્તીની શરૂઆત કરાવી હતી. જેથી કરીને આ દાગ પત્તીમાં શું હોય કે ઘોડાઓ હોય એના ઉપર કોઈ સિમ્બોલ લગાવવામાં આવે અથવા તો એવું ચિહ્ન લગાવવામાં આવે જેથી કરીને બાકીના ઘોડાઓથી થોડાક અલગ દેખાય, અલગ તરી આવે. એવી જ રીતે જે છે એનું જે સૈન્ય હોય છે, સૈનિકો હોય છે એના માટે ચહેરા પત્તીની શરૂઆત કરાય છે. અને ચહેરા પત્તીમાં જે છે એ જેટલા એના સૈનિકો હોય વિદ્યાર્થી મિત્રો એનું જે એક નોંધણી કરવામાં આવે, એના નામ છે, રહેઠાણ, કઈ જાતિના છે, આ સંપૂર્ણ એના વિશેની માહિતી હોય જેથી કરીને એ સિપાઈ વિશે જે છે એ ઓળખ ઊભી કરી શકાય. તો આવી રીતે દાગ અને ચહેરા પત્તીની પણ જે ખાસ વાત કરીએ તો અલાઉદ્દીન ખલજીએ શરૂઆત કરાવેલી. આ ઉપરાંત જે છે ભાવ નિયમન છે, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયંત્રણ આ બધા પણ સુધારાઓ કરેલા છે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અલાઉદ્દીન ખલજીના જે અવસાન બાદ જે છે એ રાજ્યમાં અંધાધૂંધી ફેલાય છે, એટલે કે રાજ્યમાં અસ્તવ્યસ્ત જોવા મળે. ખાસ જે છે અલાઉદ્દીન ખલજીના સમયગાળા દરમિયાન રાજ્યનો વિસ્તાર થાય છે, સારો એવા સુધારાઓ પણ કરે છે અને વ્યવસ્થિત રીતે શાસન ચાલે છે. પણ જેવું એનું અવસાન થાય છે ત્યારે જે રાજ્ય વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો અલાઉદ્દીન ખલજીના અવસાન પછી ગ્યાસુદ્દીન જે છે તુઘલક એ શાસન ઉપર આવે છે, એટલે કે તુઘલક વંશની સ્થાપના થાય છે. ખાસ જે છે એમાં જોઈએ ગ્યાસુદ્દીન તુઘલક આ સૌથી પહેલાં દિલ્હીની ગાદી ઉપર આવે છે તુઘલક વંશમાં. તો તુઘલક વંશના જે પહેલા સ્થાપક જે છે એ ગ્યાસુદ્દીન તુઘલક અથવા તો એને મોહમ્મદ તુઘલકના નામે પણ ઓળખાય છે. આ મોહમ્મદ તુઘલક જે છે કે જેને તુઘલક વંશની સ્થાપના કરેલી છે અથવા તો આપણે એને ગ્યાસુદ્દીન તુઘલક તરીકે પણ ઓળખીએ છીએ. ખાસ જે છે મોહમ્મદ બિન તુઘલક વિશે વાત કરીએ તો એને પણ કેટલાક સુધારાઓ કરેલા છે. જેમાંથી વાત કરીએ તો જેની રાજધાની જે છે એ રાજધાનીનું જે સ્થળાંતર દૌલતાબાદથી દિલ્હી કરેલું છે. આજે રાજધાનીનું સ્થળાંતર દૌલતાબાદથી દિલ્હી કરેલું છે, આવો એક સુધારો છે. ત્યાર પછી જે છે વિદ્યાર્થી મિત્રો કે પ્રતીક મુદ્રા પ્રયોગ આ પણ સુધારો કરેલો છે. એટલે કે પ્રતીક મુદ્રા પ્રયોગ, મુદ્રા એટલે તો એક પ્રકારનું ચલણ, જેમ કે અત્યારે આપણે રૂપિયા નોટોનું ચલણ છે તે સમયે જે છે સોના ચાંદીની એવી મુદ્રા પાડવામાં આવતી, સિક્કા પાડવામાં આવતા, તો એના ઉપરથી જુદા જુદા ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો. એટલે કે આવા પ્રતીક મુદ્રા પ્રયોગનો ઉપયોગ કરો, રાજધાની દૌલતાબાદથી દિલ્હી એનું સ્થળાંતર, આવા બધા સુધારાઓ કરેલા છે. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ બાબત તે છે કે આ બધી યોજનાઓ જે છે એ બનાવી તો હતી પણ જે છે એમાં સમય સૂચકતાનો અભાવ, એનો વ્યવહારિકતામાં અભાવ જોવા મળતો અને તબક્કાવાર અને આયોજનબદ્ધ રીતે એનું અમલીકરણ થતું નહીં. એટલે આ બધી યોજનાઓ નિષ્ફળ જતી. ખાસ જે છે કે જેમ કે આપણે વાત કરીએ કે વિધવાઓને ફરીથી હવે પરણાવાશે એવો એક નિયમ બહાર પાડ્યો, એવી એક યોજના બનાવી, પણ એનો આજે સમાજ જે છે એનું અમલીકરણ ન કરે તો એ યોજનાનું કંઈ મહત્ત્વ રહેતું નથી. તો એવી રીતે જે છે યોજનાઓ બનાવી નાખેલી મોહમ્મદ બિન તુઘલકે કે રાજધાનીનું જે દિલ્હીથી દૌલતાબાદથી દિલ્હી સ્થળાંતર છે, ત્યાર પછી જે છે એ પ્રતીક મુદ્રા પ્રયોગ અને બીજી પણ ઘણી યોજનાઓ બનાવી. પણ એમાં કહેવાય કે વ્યવહારિકતાનો અભાવ હતો, વ્યવહારમાં એને ક્યાંય અમલમાં મૂકેલો નહીં. અને ખાસ જે છે તબક્કાવાર અને આયોજનબદ્ધ રીતે એનું અમલીકરણ પણ થતું નહીં, એટલે કે આ બધી યોજનાઓ નિષ્ફળ રહે. તો આથી કરીને ઇતિહાસમાં જે છે આ બધી યોજનાઓ તરંગી યોજના તરીકે ઓળખાય છે.
તરંગી યોજના તરીકે ઓળખાય છે. ઘણીવાર એવો એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે કે કયા એવા શાસકની યોજનાઓ તરંગી યોજના તરીકે ઓળખાય છે, તો કે મોહમ્મદ બિન તુગલક જે છે આની યોજનાઓ તરંગી યોજના તરીકે ઓળખાય છે. અને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે જે મોહમ્મદ બિન તુગલકની જે યોજનાઓ તરંગી યોજના શા માટે ઓળખાય છે, તો કારણ એનું એ છે કે જે એમાં વ્યવહારિકતાનો અભાવ, જે બધી યોજનાઓ છે એમાં વ્યવહારિકતાનો અભાવ અને સમય અનુસાર અને તબક્કાવાર આયોજનનું અમલીકરણ જે થતું નહીં, આથી કરીને બધી યોજનાઓ નિષ્ફળ જાય છે. અને એથી કરીને આ બધી યોજનાઓ જે છે તે યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે. ત્યાર પછી જે છે વિદ્યાર્થી મિત્રો કે તુગલક વંશમાં મોહમ્મદ બિન તુગલક પછી જે છે એ એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક રાજગાદી ઉપર આવે છે. પણ ફિરોઝ શાહ તુગલક જે છે એના અવસાન બાદ જે છે એ તૈમૂર લંગે જે છે એ દિલ્હીની ગાદી ઉપર આક્રમણ કરે છે અને દિલ્હી ઉપર જે છે સત્તા સ્થાપે છે. ઘણો બધા જે હવે પ્રદેશો જીતી લે છે, પણ હવે જે છે વિસ્તાર મર્યાદિત બની જાય છે તુગલક વંશનો, અને આવી રીતે જે છે તુગલક વંશના શાસનનો અંત આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ત્રીજો છે ચોથો વંશ વિશે વાત કરેલી છે કે સૈયદ વંશ. તો આમાં તો આપણી ટૂંકી માહિતી આપેલી છે કે સૈયદ વંશની સ્થાપના કોણે કરેલી છે, એવો પ્રશ્ન એક પૂછાઈ શકે. તો સૈયદ વંશની જે સ્થાપના જે છે તે ખ્રીજ ખાંએ કરેલી છે. આટલું જ માહિતી આપણે આપેલી છે. ત્યાર પછી જે છે પાંચમું વંશ છે લોધી વંશ. લોધી વંશ વિશે માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો કે બહલોલ લોધી જે છે આ જે બહલોલ લોધી એ લોધી વંશની સ્થાપના કરે છે. પણ ખાસ વાત એ છે કે આ જે પ્રથમ શાસક હોય છે લોધી વંશના બહલોલ લોધી, ત્યાર પછી જે છે એ છેલ્લા શાસક વિશે આપણે અહીંયા માહિતી આપેલી છે કે જે હોય છે ઇબ્રાહિમ લોધી. ઇબ્રાહિમ લોધીનો સમયગાળો અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો કે ઇબ્રાહિમ લોધી જે છે એ લોધી વંશનો છેલ્લો શાસક છે. આવો પ્રશ્ન પૂછાઈ શકે કે લોધી વંશનો છેલ્લો શાસક કોણ, તો ઇબ્રાહિમ લોધી. અને ઇબ્રાહિમ લોધીનો સમયગાળો પણ અગત્યનો છે. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન 1526ના ગાળા દરમિયાન જે ખાસ બાબર અને ખાસ જે છે 1526ના ગાળા દરમિયાન બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે જે યુદ્ધ થાય છે, આ યુદ્ધ અગત્યનું છે. 1526ના ગાળા દરમિયાન જે મુઘલ વંશના જે શાસક હોય છે બાબર, તે ઇબ્રાહિમ લોધી સામે યુદ્ધ કરે છે. અને ખાસ પાણીપતના મેદાનમાં એવો પણ પ્રશ્ન પૂછે કે 1526ના ગાળા દરમિયાન કોની વચ્ચે યુદ્ધ થાય છે, તો ખાસ જે છે તે બાબર અને બીજું ઇબ્રાહિમ લોધી વચ્ચે. અને કયા મેદાનમાં યુદ્ધ થાય છે, તો ખાસ એવો પણ પ્રશ્ન પૂછી શકે તો પાણીપતના જે મેદાનમાં જે છે તે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે યુદ્ધ થાય છે. તો એમાં શું પરિણામ આવે છે, ખાસ જે છે એ બાબરની જીત થાય છે અને ઇબ્રાહિમ લોધીની હાર થાય છે. અને આવી રીતે જે છે એ દિલ્હી સલ્તનતમાં લોધી વંશનો પણ અંત આવે છે. અને દિલ્હી સલ્તનતમાં જે ખાસ વાત કરી કે દિલ્હી સલ્તનતનો અસ્ત થઈ જાય છે અને હવે મુઘલ સામ્રાજ્યનો પાયો નખાય છે. આમાં લોધી વંશમાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે કોની વચ્ચે થયું હતું અને એને શું પરિણામ આવ્યું. તો 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે, જેમાં ખાસ કોની વચ્ચે, તો કે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થાય છે, જેમાં બાબરની જીત થાય છે, ઇબ્રાહિમ લોધીની હાર થાય છે. અને આવી રીતે સલ્તનત કાળનો અસ્ત થાય છે અને જે દિલ્હીની ગાદી ઉપર જે છે એ મુઘલ સામ્રાજ્યનો પાયો નખાય છે. તો હવે પછીનો જે અભ્યાસ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અસ્તુ.